श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 123 वो जो अधूरो हो तो राजा आशकरण नरवरगढ़ के, जो अब श्री गोकुलनाथ जी कृपा करी वार्ता प्रसंग 4 को दर्शन करावे है। और एक बार होरी के दिन हते सो आशकरण गोप कुआ के ते यशोदा घाट नाहिबे को आवत हते। इतने में रमण रीति में मुरली श्री ठाकुर जी ने बजाई। सो मुरली को शब्द आशकरण ने सुन्यो। सो सुनत ही नाहिवो भूली गए। स्नान माटे निकळ्या હતા એ મગજમાંથી ભૂલાઈ ગયું। પાછે ફીરી રમણ રીતિ ગયે। આવું જ રેંડા ઉદંબર સાથે પણ થયું હતું, પણ પાત્રતામાં ફેર છે। રેંડા ઉદંબર જીવી નતા શક્યા। અહીંયા તો तहाँ जाय के देखे तो अलौकिक गोकुल नंदालय की लीला को दर्शन भयो। सो ब्रज भक्त श्री ठाकुर जी के संग होरी खेलन को आई है। तो शू जुए छे आप आशकरण जी? तो के छे गोकुल में जे नंद भवन हतुं एना दर्शन थया अने गोपीजनों ठाकुर जी साथे होली खेलवा माटे आई छे ये दर्शन थया। सो बलदेव जी सखा गोप सहित एक और है। त्यारे बलदेव जी पण आपने एक सखा साथे त्यां हता तेवा दर्शन थया। और एक और, अच्छा एक और है, एक और एटले एक तरफ। हवे जे आ दर्शन थई रह्या छे बराबर, फरीवार एक बार कहूँ तो समजाय एवुं छे कि जे आप रमण रेती पासे आव्या तो ते रमण रेतीना स्थाननी जग्याए गोकुलनुं नंदालय सीधुं प्रगट थई गयुं। आखो પડદો पड़ी गयो रमण रेती उपर अने प्रवेश थई गयो सीधो गोकुलना नंदालय पासे। तो हवे जे आशकरण जे जुए छे एमां आपणे जोयुं के गोपीजनों ठाकुरजी साथे होळी खेलवा आवेला छे। बलदेवजी आपना जे सखाओ छे बलदेवजीना समकक्ष ए गोप साथे ए बधा एक बाजू ऊभा छे, एक और एटले एक तरफ ऊभा छे अने और एक और ब्रज भक्त मिली के होरी खेलने लागे। अने एक तरफ गोपीजनों बधा भेगा थई अने ठाकुरजीनी साथे होली खेलवा लाग्या। तहाँ ते एक गेल रावल की श्री स्वामीनी जी के घर की है। એટલે ગોકુલ જ્યાં દર્શન થઈ રહ્યા છે નંદાલય પાસે, ત્યાંથી આશકરણજીને જે દેખાય છે એ ગોકુલનાથજી કહે છે કે એક તરફ સ્વામીજીનું જે રાવલ ગામ છે એ રસ્તો પડે છે ત્યાંથી, જ્યાં ઊભા છે ત્યાંથી। તા દિશા શ્રી સ્વામીજી ઠાડી है। સ્વામીજી ત્યાં ઊભા છે। એક ગેલ બલદેવજી की है। એટલે જે રસ્તા ઉપર જે ઊભા છે એમાં રાવલ ગામ તરફ જે રસ્તો જાય છે એમાં સ્વામીજી ઊભા છે। બીજા એક રસ્તો જે અલગ બીજો છે એના ઉપર બલદેવજી ઊભા છે। सो अपने संग के शस्त्रधारी बड़े गोप लिए ठाड़े है। आपનું કામ રક્ષા કરવાનું છે એટલે આપને મર્યાદામાં જે સ્થાન છે અને એટલે તો આપથી જે સેવક થયા છે એને પુષ્ટિ માર્ગમાં ગણ્યા નથી। ઘણા બધા પ્રમાણો છે, એમાં એક પ્રમાણ તો હમણાં જ આવી ગયું 84 વૈષ્ણવમાં જે દાસ સુરીને જે પ્રભુ પધરાવવામાં આવ્યા લાડીલેશજી, એ જે દાસ સુરી પાસેથી એમના 2 પુત્રો પાસે આવ્યા। એ પુત્રો પણ લીલા કરી ગયા, પછી એમના મામા પાસે આવ્યા। એમના મામા પણ લીલા કરી ગયા, પછી એમના કોઈ બીજા એક હતા વૈષ્ણવ બ્રહ્મ સંબંધી, એમની પાસે આવ્યા। અને એમને ત્યાં તો એમના 3 પુત્રો હતા।
અને એ ત્રણેય ગોપીનાથજીથી સેવક થયેલા. એટલે ઠાકોરજીએ એમની સેવા ન લેવી, કેમ કે પુષ્ટિ માર્ગમાં એમની સેવા કે એમના સેવકનું કોઈ મહત્ત્વ નથી. આ કારણથી, બીજું કંઈ રાગ દ્વેષ નથી, એ મર્યાદા ભાવથી છે. અહીંયા પણ શસ્ત્ર બાંધીને સેવા કરે છે. ગોલોકમાં પણ આ શેષનાગનું, સફેદ શેષનાગનું રૂપ લઈ અને આખા ગોલોકની રક્ષા કરે છે. આ રક્ષા એટલા માટે કે જેટલા પણ લોક પ્રગટ કરે નરી આંખે જોઈ શકાય એવા, તો ત્યાં રાક્ષસો, દૈત્યો પણ ગમે ત્યારે આવી શકે છે, એટલે રક્ષા કરે છે. એટલે ત્યાં એ રીતે, અને ત્યાં પાછા લીલામાં પણ આપ સખામાં છો, મોટા ભાઈમાં, એટલે ત્યાં પણ આપ લીલામાં હોવ, પણ નિકુંજની લીલા આવે એટલે આપ ત્યાં અટકી જાઓ, ત્યાંથી આપનો પ્રવેશ ના થાય. એટલે આજે મેં કહ્યું, લાડીલેશજી પ્રભુ જેના માથે પધાર્યા, એમને 3 પુત્રોમાંથી 3 ગોપીનાથજીના સેવકો હતા, છતાં પણ એમની સેવા ન લીધી. ત્યાંથી અંતર ધ્યાન થઈ અને એક માજી હતા, ડોકરી, ગુસાઈજીની સેવકીની, એમના ઘરે પ્રગટ થયા અને ત્યાં સેવા લીધી, અને પછી એ સ્વરૂપ ત્યાં પધાર્યું શ્રી ગુસાઈજીના ઘરે. આ પ્રમાણ છે. એટલે અહીંયા પણ એ સશસ્ત્ર ચોકી ભેરો કરી રહ્યા છે. આ જે હોળી ખેલ થઈ રહ્યો છે એમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બની જાય, આ આપની જવાબદારી છે. बलदेव जी शस्त्रधारी गोप बड़े गोप लिए ठाड़े है, एक गेल महावन की है. જે રસ્તા છે એમ એક રસ્તો મહાવન તરફ જાય છે. તા દિશા નંદરાયજી જશોદાજી ઠાડે હે, ત્યાં નંદરાયજી યશોદાજી ઊભા છે. એક ગેલ ધોખ જहाँ ગાય કો ખીરક હે તहाँ કી હે. કેટલા સચોટ દર્શન થઈ રહ્યા છે, ગોકુલનાથજી કરાવી રહ્યા છે, આશકરણજી જે જોઈ રહ્યા છે એ. જે ગોકુલમાં આપની ગૌશાળા હતી, ગાયોની તો સીમા નથી. ખાલી પ્રગટ થયા આપ શ્રી કૃષ્ણ ત્યારે જ 9 લાખ ગાયનું દાન કર્યું છે. તમે હવે કલ્પના કરી લેજો. એમનું વર્ણન આવશે ગર્ગ સંહિતામાં કે નંદ એ જે ઉપાધિ છે ક્યારે મળે, ઉપનંદ ઉપાધિ ક્યારે મળે, અને વૃષભાનુ ઉપાધિ ક્યારે મળે. આ નામ છે, ઉપાધિના નામ છે. આ એમના નામ જુદા હોય પણ આ ઉપાધિના નામ. ઉપાધિ એટલે કેટલી ગાયો હોય ત્યારે આ પદવી મળે. એટલે 9 લાખ ગાયો તો દાનમાં આપી હતી, તો કેટલી હશે તો 9 લાખ આપી હશે. તો આ બધી અસંખ્ય ગાયો જે તરફ વસી રહી છે એ ગાયોની ખીરક કહેવાય. અને એ રસ્તા ઉપર કોણ ઊભું છે? તો કહે છે કે તા દિશા શ્રી ઠાकुरજી अपने ही बराबर के सखा लिए ठाड़े. એ દિશા મારી કહેવાય. ઠાકોરજી શું કહે છે? જ્યાં ગાયો મારી બિરાજે છે, જ્યાં વાછરડા મારા બિરાજે છે, એ દિશા મારી છે. ત્યાં શ્રી ઠાकुरજી आप अपनी बराबर के सखा लिए ठाड़े है, परस्पर होरी खेलत है. सो या प्रकार आस्करण को लीला सहित दर्शन भयो. सो आस्करण को ऐसो आनंद भयो जो देह दशा रही नाही. જે કહે છે ને કે નિત્ય લીલા ચાલુ છે વ્રજમાં, એ સત્ય વચન છે, પણ અધિકારી સિવાય આ દર્શન નથી થતા. એટલે લૌકિક વ્રજના દર્શન થાય છે. એટલે લૌકિક વ્રજનું મહિમા તો છે, પણ અલૌકિક જે દર્શન છે એ બધાને પ્રાપ્ત નથી. જેવી રીતે દક્ષિણનો પેલો વૈષ્ણવનો દીકરો, એ પ્રસંગ જે આવે છે 252માં, એમાં ગુસાઈજીએ વચનામૃત ત્યાગ કર્યા દક્ષિણ દેશમાં. એમ કહ્યું કે આજે પણ આ લીલા થઈ રહી છે ગૌચારણની. તો એ વિશ્વાસ રાખીને નીકળી ગયો ઘરનાને કીધા વગર. અને અહીંયા 3 દિવસ એણે રાહ જોઈ તો લૌકિક વ્રજના જ દર્શન થયા. લૌકિક ત્યાંના વ્રજવાસી, લૌકિક ત્યાંની ગાયો. પણ એ જે વર્ણન શ્રવણ કર્યું હતું કે ઠાકોરજી જે ગાયો ચરાવે છે એ તો આવા સોનાના સિંગવાળી, રૂપાની ખરીવાળી, ગળામાં સોનાની માળા, ખૂબ ભારે આંચળ, અને કેવી રીતે ઠાકોરજી કયો શૃંગાર ધારણ કરે છે એ બધું આપ બોલ્યા હતા વચનામૃતમાં. એટલે એ દર્શન ના થયા. પણ જ્યારે એણે વિચાર્યું કે આ મારો દોષ છે, ગુસાઈજીના વચન મિથ્યા ના હોય, ત્યારે એણે પ્રાણ છોડવાની તૈયારી કરી. પછી ઠાકોરજીએ જે કૃપા કરી, નિત્ય લીલા જે છે આજે પણ બધા માટે ગોચર નથી, અગોચર છે. आस्करण को लीला सहित दर्शन भयो. सो आस्करण को ऐसो आनंद भयो जो देह दशा रही नाही. उन्मत्त भय दर्शन करण लागे. सो हृदय सो आनंद उमग्यो. तब यह दमार आस्करण ने गाई. राग धनाश्री. या गोकुल के चहुटे रंग राची ग्वाली,
मोहन खेले फाग नैन सलो नरी रंग राची ग्वाली नर नारी आनंद भयो सांवल के अनुराग दुदुम्बी बाजे गह गहे नगर कोलाहल होई। જે દર્શન થયા છે એ શબ્દો છે આમાં. ઉમડ્યો માનસ દોખ કો ભવન રહ્યો ન કોઈ ડફ બાંસુરી સુહાવની તાલ મૃદંગ ઉપંગ જાજ ઝાલરી કિન્નરી आवज कर मुख चंग उतही समाज गोपाल को बलजुत नंद कुमार रत गोपी नव जो बना अंबुज लोचन चारु गारी देती सुहावनी प्रमुदित गोप कदम्ब जुवती जूथ एकत्र भय गावती मदन विडंब रतन खचित पिचकाइया જે પિચકારીઓ છે એ બધી રત્નથી જડેલી છે. આનો પણ એક પ્રસંગ આવે છે કે આ ખેલ થઈ ગયેલા પછી એક ગ્વાલના દર્શન થયા, ગાયો ચરાવવા ગયો એને. એ ગુસાઈજીનો સેવક હતો અને ત્યાં જે ખેલ્યા હતા એના જે ગુલાલ, એની પડેલી રત્નથી જડેલી પિચકારી એ બધું ત્યાં હતું. એ લઈને આવ્યો અને ગુસાઈજીને ધર્યું. ગુસાઈજી કે મને લઈ જા, અને ગુસાઈજી ત્યાં પધાર્યા હતા. તો આ બધું તો પ્રત્યક્ષ દર્શન થઈ રહ્યા છે અહીંયા. રતન ખચિત પિચકારિયા कर लिए गोकुलनाथ तकी छिरके ता वृंद को जे राधा के साथ केसु कुसुम निचोई के भरत परस्पर आनी मृगमद चौब कुमकुमा चारु चतुर समसानी सुरंग गुलाल उडावही बुका बंदन दूरी चढ़ी विमान सुर देख ही देह दशा गई भूली. દેવતાઓને તો લાભ જ લાભ છે. અહીંયા પણ દેવતાઓ આકાશમાં ચડીને બધું વિમાનમાં બેસીને આ બધું જોઈ રહ્યા છે. ખેલ મચ્યો અતિ ગહ ગયો ચિતવત બ્રજ બધું ધાય રાધા રસિક શિરોમણી રંગ આશ કરણ બલી જાય. યા પ્રકાર આશ કરણને ગાય ધમાર છે. આ પાછે ખેલ હોઈ ચૂક્યો. श्री ठाकुर जी ब्रज भक्तन सहित श्री नंदराय जी के घर पधारे. तब आस्करण वहाँ देखे तो रमण रहती है. જ્યાં હમણે પ્રત્યક્ષ નંદાલય ગોકુલના દર્શન લીલાના થયા, હવે એક જ સેકન્ડમાં પડદો પડી ગયો. વળી પાછું રમણ દેતીના દર્શન થવા લાગ્યા. પેલા દર્શન તિરોધાન થઈ ગયા. और कच्छू नाही है रमण देती ही है. तब आस्करण व्याकुल हुई के महावन दौड़े गए. मैं फेरी लीला देखूं सो वहाँ गांव के लोग सब आ मिले. तब सब लौकिक रीति देखी के विचार्यो जो यह लीला मेरे मनोरथ सो कैसे देखूंगो. મહાવનમાં આવ્યા એટલે અત્યારે જે આપણને દર્શન થાય છે શ્રી ગોકુલના, એવા પાછા થયા લૌકિક. પણ પેલું જે દર્શન થયો અલૌકિક બિલકુલ સામે જ, એ હવે ક્યારે થશે? જબ પ્રભુ અનુગ્રહ કરેંગે તબ દર્શન હોઈ ગો. પાછે આશકરણ જશોદા ઘાટ તીસરે પ્રહરના હાઈવે કો આए. એટલે જે સવારે સ્નાન કરવા નીકળ્યા હતા, હવે ત્રીજા પ્રહરમાં સ્નાન કરવા ગયા. ત્યાં સુધી આ લીલાઓનો લાભ લીધો. નહાઈ કે શ્રી ગુસાઈજી કે દર્શન કરીવે કો આશકરણ આए. સો ઉત્થાપન કો સમય ભયો હતો. શ્રી ગુસાઈજી ગાદી તકિયા पे બિરાજે હતી. નાહિવે की तैयारी હતી. ताही समय आस्करण आए के दंडवत किए. तब श्री गुसाई जी आस्करण को देखी के पूछे जो आस्करण आज तुम प्रातःकाल दर्शन को नहीं आए. ખરેખર આપે જ કૃપા કરી છે આ, પણ આપે એમના મુખે સાંભળવું છે એટલે આવું પૂછ્યું. સો ક્यों નહીં આए. तब आस्करण ने श्री गुसाई जी सो विनंती करी जो महाराजा धीराज में प्रातःकाल गोप कुआ की ओर गयो હતો, पाछे तहाते जसोदा घाट नहाइवे को चल्यो. सो मार्ग में श्री ठाकुर जी की मुरली को शब्द सुनियो. सो मैं रमण रेती में गयो, तहाँ अलौकिक लीला देखी. आपकी कृपाते होरी खेल को मैं दर्शन पायो. कहू ने आपकी कृपा थी. तहाँ यह धमार गायो. सो जब खेल हो चुक्यो तब मैं कछु देखियो नाही. पाछे महावन गयो, सगरे ढूंढियो सो फेरी दर्शन न भय. यह सुनी के श्री गुसाई जी कहे जो प्रभु तुम्हारे ऊपर प्रसन्न होई कृपा करी के दर्शन दिए है. सो यहाँ नित्य विहार करत है. जो वचन था ना प्रभु ना, यहाँ नित्य विहार करत है. अपने चाहे ते मिले नाही. जब आपके मन में होई तभी दर्शन देही. सो तुमको फेरी हूँ दर्शन होएंगे. तुम्हारो हृदय शुद्ध है,
यह सुनी के आस करण ने दंडवत करी, विनंती करी, जो महाराज यह सब आपके चरण कमल को प्रताप है। जाने છે કે આપની કૃપાથી થયું છે આ। હવે વાર્તા પ્રસંગ 4 જે છે એમાં વાર્તા પ્રસંગ 5 બસ એટલે 5 જે છે અને 6 એ સાથે તો આ વિરામ થશે, એટલે આખો સળંગ લેવો હશે તો આવતીકાલે જ આવશે। ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના, સબ જગમાં જો साधन और नहीं आकली में, जासो होय निबेर, सुर कहाँ कहे द्विविध आंधरो, बिना मूल को चेरो गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, गोपाल लाल प्यारे की जय, अपने अपने गुरुदेव की जय। गोपाल लाल प्रभुना दर्शन। આજથી જન્માષ્ટમીની બધાઈનો પ્રારંભ થયો, સૌને ખૂબ ખૂબ બધાઈ છે।